રાજુલા તાલુકાના વાવેરા ગામની ઉત્તર દિશામાં આવેલ ઘાણો નદી ઉપર કોઝવે અથવા બ્રિજ બનાવવાની લાંબા સમયથી બાકી રહેલી માંગ અંગે આજે રાજુલા જાફરાબાદ ખેડૂત સંકલન સમિતિ તથા વાવેરા ગામના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાલુકા વિકાસ અધિકારી એટલે કે ટીડીયુ કચેરી રાજુલા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ટીડીયુ શ્રી એન.એ. સરવૈયા સાહેબે તાત્કાલિક ગંભીરતા દાખવી સંબંધિત સિંચાઈ વિભાગને ટેલિફોનિક જાણ કરી સ્થળનો સર્વે હાથ ધરવા તથા આવનારા ચોમાસા પહેલા કોઝવે બનાવવાની પ્રક્રિયા શરૂ કરવા માટે સૂચના આપી હતી। ઉલ્લેખનીય છે કે વાવેરા ગામના લગભગ 50 જેટલા ખેડૂતોને વર્ષોથી 5 થી 6 ફૂટ પાણીમાં ઉતરીને જીવના જોખમે નદી પાર કરવી પડે છે। ચોમાસા દરમિયાન તેમજ સૌની યોજના હેઠળ પાણી છોડાતા લાંબા સમય સુધી અવરજવર મુશ્કેલ બની રહે છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન તથા જાનહાનિનો ભય રહે છે। આ આવેદન કાર્યક્રમમાં વાવેરા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અનગભાઈ ધાખડાની આગેવાની હેઠળ હનુભાઈ ધાખડા, બાબુભાઈ ધાખડા, કોરાટ ભોળાભાઈ, કોરાટ પરસોતમભાઈ, કોરાટ વિનુભાઈ, વડોદરિયા જયસુખભાઈ, સાંબળ કનુભાઈ, બાંભણિયા ભગુભાઈ, પાસાની ભીમજીભાઈ, ગજેરા વિનુભાઈ, કોરાટ મગનભાઈ સહિતના ખેડૂતો હાજર રહ્યા હતા। ખેડૂતો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવશે અને વર્ષો જૂની આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। વાવેરા ગામ છે અને ઘાણો નદી છે। આમ તો નદી અને પાણી જીવન માટે ખૂબ ઉપયોગી છે, આશીર્વાદ રૂપ છે, પણ ક્યારેક ક્યારેક એ આશીર્વાદ અભિશાપ બનતા હોય છે, શ્રાપ બનતા હોય છે। એવો જ શ્રાપ આ ખેડૂતોને બન્યા છે। અહીંના લગભગ 25-30 ખેડૂતોની જમીન આ ઘાણા નદીના સામે કાંઠે આવે છે। સમસ્યા એ છે કે ચોમાસાના 4 મહિના તો પાણી રહે છે। સમસ્યા એવી થાય છે કે સામે કાંઠે જો જવું હોય ને તો કાયદેસર 5 થી 6 ફૂટ પાણીની અંદર રોજ જવાનું હોય છે। ધાર્યું ખેડૂતનું કોઈ કામ થતું નથી, કોઈ મોસમ લઈ શકતા નથી, દાડિયા કોઈ મજૂરો અને ખેત કામ કરવા આવવા તૈયાર નથી। રોજ પોતાના જીવના જોખમે આ ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા છે। તો ખેડૂતનું સાંભળવા વાળું કોણ? સમસ્યા ન્યા છે। બહુ મોટી વાત નથી, ખૂબ નાનો પુલ છે, નાની રકમની અંદર ખૂબ સારું કામ થાય એમ છે। અને આ ખેડૂતો માટે કે જેમને આ પાણી શ્રાપ લાગે છે, અહીંયા જુઓ આપણે 4 મહિના નદીનું પાણી અને બાકીના 4 થી 6 મહિના સુધી આ સૌની યોજનાનો સંપ પણ અહીંયા આવેલો છે, આગળ ડેમ છે, આ પાણી છોડવામાં આવે છે। અને આમ કહેવાય ને કે આખું વર્ષ આ ખેડૂતોને જો પોતાની વાડીએ જવું હોય તો ફરજિયાત પાણીની અંદર પોતાના જીવને, પોતાના પશુને, પોતાના ખુદને નાખીને સામે પાર જવું પડે છે। આ કેવો ન્યાય? સરકાર પાસે આજે માંગણી કરીએ છીએ, પ્રશાસન પાસે અમારી સાફ માંગણી છે કે આવનારા ચોમાસા પહેલા આ ખેડૂતોનો પ્રશ્ન હલ કરવામાં આવે, નહીં તો ગાંધી સિંધિયા માર્ગે હવે અમે આંદોલન શરૂ કરીશું। આ ખેડૂતોની માંગણી 20 વર્ષ જૂની છે, એટલે હવે બહુ જાજી વાર નથી। 2 દિવસ બાદ બધા ખેડૂતો મળી અને આવેદન દેવા જઈશું। આવેદનનો ઢગલો તો ઓલરેડી કરેલો છે ઓફિસોની અંદર, તમામ ઓફિસોની અંદર, પણ છેલ્લું અમે આવેદન આપવા જવાના છીએ। અને જો 10 દિવસની અંદર આ જે સમસ્યા છે એનું સમાધાન નહીં થાય તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરીશું અને કરીશું। બોલો જય જવાન, જય કિસાન।